કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે સ્વાધ્યાય 7.1 ની અંદર દાખલા નંબર 7 ગણીશું. આપણે અગાઉના વિડિયોની અંદર 1 થી 6 દાખલા આપણે અપલોડ કરી દીધા છે અમારી YouTube ચેનલની અંદર. તો દરેક વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી કે અમારી ચેનલને લાઈક કરજો અને ગમે તો અમારા વિડિયો ગમે તો સબસ્ક્રાઇબ કરજો. ઓકે, તો આપણે જોઈશું દાખલા નંબર 7. તો જે 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય એવું x અક્ષ ઉપરનું બિંદુ શોધો. એના માટે આપણે શું કરીશું અહીંયા? તો પહેલા તો આપણે જોવાનું હોય અહીંયા આ જોવાનું આપણે કે x અક્ષ ઉપરનું બિંદુ શોધવાનું હોય. માની લો આની જગ્યાએ y અક્ષ ઉપરનું બિંદુ હોય તો આપણે શું કરત અને x અક્ષ ઉપરનું બિંદુ હોય તો શું કરવાનું? તો પહેલા આપણે x અક્ષ ઉપરનું બિંદુ શોધવા માટે અહીંયા આપણે એવું લખીશું કે y અક્ષ પરનું બિંદુ શૂન્ય હોય છે. હવે આપણે શું કરીશું? તો આપણે ધારીશું. તો ધારો કે p x0 કેમ? કારણ કે અહીંયા આપણે લખીશું y અક્ષ ઉપરનું બિંદુ શૂન્ય હોય. તો આપણે ધાર્યું કે ધારો કે p x0 અને a કેટલા છે? એ 2 - 5 b - 2 9 થી સમાન અંતરે આવેલું છે. સમાન અંતરે આવેલું છે. હવે તમે કહેશો કે સર આમાં શું કરવાનું? તો આપણે જે સૂત્ર યુઝ કરી દીધું, કયું સૂત્ર વાપરી દીધું આપણે? હા, તો એ સૂત્ર આપણે અહીંયા વાપરીશું. પણ એના માટે આપણે શું કરીશું કે PA અને PB એના માટે આપણે શું કરીશું? તો દેખો કે PA બરાબર PB. તો હવે આપણે અહીંયા કરીશું PA નો વર્ગ બરાબર PB નો વર્ગ. તો શું થશે બોલો? P અને આપણે પહેલા આ બંનેનું ગણી નાખીશું. તો x માઈનસ 2 નો વર્ગ. આપણે સૂત્ર લખીને જ કરીએ વિદ્યાર્થીને સરળતા રહે સમજવામાં. તો આપણે અહીંયા સૂત્ર લખી નાખીશું. તો x1 માઈનસ x2 નો વર્ગ વત્તા y1 માઈનસ y2 નો વર્ગ બરાબર. હવે આપણે કોણ સૂત્ર લખીએ? pb² નું. તો શું થશે? x1 માઈનસ x2 નો વર્ગ વત્તા y1 માઈનસ y2 નો વર્ગ. હવે ચલો આપણે એની કિંમત મૂકી દઈશું. કિંમત શું થશે બોલો? તો x માઈનસ 2 નો વર્ગ વત્તા 0 વત્તા 5 નો વર્ગ. તમે કહેશો સર આ 5 પ્લસ કેમ થઈ ગયા? તો કારણ કે માઈનસ માઈનસ પ્લસ. ચલો હવે અહીંયા શું થશે? ચલો કોણ લખવાનું થશે? હવે p અને b. તો અહીંયા આપણે લખીશું x વત્તા 2 નો વર્ગ વત્તા 0 ઓછા 9 નો વર્ગ. કેમ પ્લસ કર્યા? માઈનસ માઈનસ પ્લસ. ચલો અહીંયા આપણે નિર્દેશન વાપરવો પડશે. તો નિર્દેશન આપણે વાપરીશું. આપણને કોઈ પણ નિર્દેશન તમે વાપરી શકશો. બીજા નિર્દેશન વાપરશો તો સહેલું રહેશે. તો આપણે અહીંયા યુઝ કરીશું. ચલો x નો વર્ગ ઓછા 2 a એટલે આપણે શું થશે? x આ b કહેવાય. તો આપણે અહીંયા b વાપરીશું. શું થશે બોલો? 2 વત્તા 2 નો વર્ગ વત્તા 0 ને 5 5 જ થાય એટલે કે 5 નો વર્ગ શું થશે? 25. હવે બરાબર આપણે આ બાજુનું સાદુરૂપ આપી દઈશું. ચલો ફરીથી અહીંયા નિર્દેશન નંબર આપણે 1 વાપરીશું. તો x નો વર્ગ વત્તા 2x અહીંયા શું થશે બોલો? 2 વત્તા 2 નો વર્ગ વત્તા 0 માંથી 9 થાય એટલે આપણે ડાયરેક્ટ 9 જ કરી દઈએ. 9 નો વર્ગ. ચલો અહીંયા તો માઈનસ કરવો તો કરાય, પછી જવાબ તો રદ થઈ જશે. આપણે પહેલાનું સાદુરૂપ આપી દઈશું. તો અહીંયા શું થશે? x નો વર્ગ માઈનસ 4x વત્તા 4 વત્તા 25 બરાબર x નો વર્ગ 2 દુ 4x વત્તા 4 વત્તા 81. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું કરવાનું? તો જુઓ ગણિતની અંદર વચ્ચે બરાબરનું ચિહ્ન હોય અને બંને બાજુ એક જ જેવી સંખ્યા અને એક જ જેવા ચિહ્ન હોય તો આપણે સરળતા માટે એને ઉડાડી દઈશું. તો દેખો આપણે અહીંયા શું કરીશું કે આ x નો વર્ગ
આ x નો વર્ગ શું થઈ ગયા ઉડી ગયા હવે આપણે 4 પણ ઉડી ગયા હવે વધશે કોણ અહીંયા 4x અને 25 અહીંયા પ્લસ 4x અને 81 તો આપણે શું કરીએ કે આ 4x આ 4 ને આપણે આ બાદ લઈએ તો -4x બરાબર આ 81 તો એમના એમ આ 25 ને આપણે પેલી બાદ લઈ લઈએ શું આવ્યું 4 ને 4 8x પણ માઈનસ બરાબર 81 માંથી 25 જાય એટલે 56 શું થશે તો x બરાબર 56 ભાગ્યા 8 પણ આ માઈનસ હતું એટલે આખું માઈનસ થઈ જાય એટલે આપણો જવાબ થઈ જશે x બરાબર -7 હવે મિત્રો અહીંયા આપણે લખી દેવાનું છે લાઈન ની અંદર કે આપણે અહીંયા શું કીધું હતું કે આપણું p નું અંતર તો આપણે લખી દેવાનું કે અહીં આપણે અહીંયા લખી દઈશું કે અહીં માંગેલ અંતર p શું થશે બોલો -7 અને 0 છે કેમ -7 0 થયું કારણ કે તમે ધાર્યું હતું શું p x અને આપણે x ની કિંમત કેટલી શોધી x બરાબર -7 તો ઓકે તો આ થઈ ગયો મિત્રો આપણો દાખલા નંબર 7 હવે આપણે દાખલા નંબર 8 ગણીશું ઓકે તો મિત્રો આ આપણો થયો દાખલા નંબર 8 ગણીશું આપણે તો આપણે આ વિડિયોની અંદર દાખલા નંબર 7 જોયો એવી રીતે આપણે દાખલા નંબર 8 બિંદુઓ p 2 - 3 અને q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો તો આના માટે આપણે કરીશું શું પહેલા સૌપ્રથમ તો પહેલા આપણે અહીંયા ધારી લઈશું કે ધારો કે p 2 - 3 અને q 10y આપેલ છે બરાબર હવે અહીંયા આપણે એવું લખીશું કે pq એનું અંતર તો pq બરાબર આપણે અંતર કીધું છે તો pq બરાબર એવું લખી શકાય કે 10 મીટર આપેલ છે હવે આપણે કરીશું શું દાખલાની અંદર તો જો પહેલા તો આપણે લખી નાખીએ અહીંયા કે x1 y1 અહીંયા લખીશું x1 y1 બરાબર શું થશે બોલો અહીંયા 2 અને -3 અહીંયા આપણે લખીશું અહીંયા p અને આ રહ્યો q અહીંયા શું થશે x2 y2 બરાબર 10 અને y હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ તો આપણું સૂત્ર કયું હતું તો જે આપણે લખતા હતા એનું એ સૂત્ર અંતર શોધવા માટે તો અહીંયા આપણે લખીશું કે pq નો વર્ગ બરાબર શું લખીશું સૂત્ર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ ચલો આપણે એની કિંમત મૂકી દઈએ તો પહેલા pq ની કિંમત આપણે આપેલી છે 10 નો વર્ગ બરાબર x1 તો એ જોઈશું શું તો 2 ઓછા 10 નો વર્ગ વત્તા -3 ઓછા y નો વર્ગ પણ અહીંયા તમે પહેલા y2 લખવું હોય તો y લખવું હોય તો આપણે લખી શકીશું તો અહીંયા આપણે શું કરીશું ચાલો તો પહેલા 10 નો વર્ગ શું થશે બોલો તો 10 નો વર્ગ થઈ જશે અહીંયા 100 હવે 2 એટલે -8 કઈ રીતે ખબર પડી ગઈ હા વત્તા અહીંયા આપણે વાપરીશું નિત્યસમ તો નિત્યસમ વાપરવા માટે અહીં આપણે શું કરીશું તો ધ્યાનથી જોઈશું આપણે a સ્ક્વેર એટલે શું થશે બોલો અને a આ બી આપણો તો -3 નો વર્ગ વત્તા 2 ચાલો a એટલે શું થશે એ અહીં આપણે માઈનસ કરીશું અમે નિત્યસમ છે તો માઈનસ શું થશે બોલો અહીંયા આપણે 3 પછી અહીંયા માઈનસ સોરી પ્લસ y વત્તા શું થશે y નો વર્ગ ચાલો હવે આપણે એનું સાદું થઈ ગયું આ 100 આપણે નામ રાખીશું 8 નો વર્ગ થશે આપણો 64 વત્તા 3 નો વર્ગ થશે અહીંયા 9 અહીંયા થશે 6y વત્તા y નો વર્ગ હવે આપણે પહેલા પદો ભેગા કરી દઈએ અહીંયા સંખ્યાવાળા પદોને જોડી દઈશું તો અહીંયા આપણે લખીશું 100 અહીંયા 64 ને 9 થશે આપણા 73 - 6y વત્તા y નો વર્ગ હવે આપણે કરીશું શું તો પહેલા પદો ગોઠવી દઈએ તો y² - 8y
માઈનસ 6y ધ્યાનથી જોઈશું આપણે કે y² માઈનસ 6y અહીંયા પ્લસ 73 બરાબર કેટલા હતા આપણી જોડે અહીંયા 100 તો હવે આપણે શું કરીશું તો y² માઈનસ 6y બરાબર 100 ઓછા 73 એટલે કે y² ઓછા 6y બરાબર 27 હવે આપણે એનું સમીકરણ એવી રીતે બનાવીશું શું કરીશું તો દેખો અહીંયા આપણે શું લખ્યું કે y² ઓછા 6y બરાબર 27 તો આપણે હવે 27 નો લઈ લઈશું આપણે આ બાજુ તો થશે અહીંયા y² ઓછા 6y માઈનસ 27 બરાબર 0 હવે અહીંયા આપણે શું કરતા હતા આપણે બહુપદીમાં જોયું વિઘાત સમીકરણમાં જોયું તો અહીંયા આપણી જોડે આવ્યું માઈનસ 27 કઈ રીતે તો દેખો 27 એકા 27 હવે આપણે 27 ના એવા અવયવો પાડો તમે કે 6 આવે તો 9 તરી 27 એ 9 તરી 27 તો કરી દીધા પણ અહીંયા 6 કેવા છે માઈનસ તો 6 માઈનસ લાવવા માટે આપણે અહીંયા શું કરીશું અહીંયા માઈનસ કરીશું અહીંયા પ્લસ કરીશું આ સ્ટેપને અહીંયા આપણે ગોઠવી દઈશું તો અહીંયા થશે y² શું થશે પહેલા આપણે નાનું પદ લખીશું તો વત્તા 3y ઓછા 9y ઓછા 27 બરાબર 0 દેખો કેવી રીતે માઈનસ પ્લસ માઈનસ મોટામાંથી નાનું બાદ મોટાની નિશાની ચલો આ બંનેમાં કે સામાન્ય શું થાય તો અહીંયા y સામાન્ય અહીંયા આવશે y વત્તા 3 બીજું કે મિત્રો અહીંયા જે ચિહ્ન હોય એ જ ચિહ્ન આપણે અહીંયા મૂકીશું તો અહીંયા માઈનસ અહીંયા સામાન્ય થશે 9 અહીંયા આવશે y વત્તા 3 બરાબર 0 કઈ રીતે માઈનસ માઈનસ પ્લસ તો અહીંયા શું થશે y વત્તા 3 અને y ઓછા 9 બરાબર 0 આપણે કઈ બાજુ મૂકી દઈએ તો y બરાબર શું થશે -3 અને y બરાબર અહીંયા 9 તેથી આપણે એવું લખી શકાય કે અહીંયા કે માઈનસ જવાબ જે અંતર માટે કોઈ દિવસ કોઈ અંતર માઈનસ હોય નહીં તેથી લખી શકાય કે y બરાબર -3 શક્ય નથી તેથી આપણે શું શોધવું હતું y ની કિંમત તેથી લખી શકાય કે y બરાબર 9 મળે તો મિત્રો આ થઈ ગયો આપણો દાખલા નંબર 8 તો મિત્રો આ વિડિયોની અંદર આપણે દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 ગણ્યા ઓકે મિત્રો તો તમને આ અમે અમારી YouTube ચેનલની અંદર મૂકી દીધા છે તો મિત્રો તમને અમારા વિડિયો તમને જો અત્યાર સુધીના વિડિયો તમને ગમ્યા હોય તો તમે મિત્રો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો એવી અમે તમારી જોડેથી આશા રાખીએ છીએ ઓકે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો